હશે કે ક્રાઇમનો જે રેશિયો જે છે હવે ક્યાંક ફેરફાર થયો છે અને એ તમે રિસર્ચ કરજો કે જેલમાં જે વધારે ને વધારે જે સંખ્યા છે કેદીઓની એ જ્ઞાતિવાસ જોઈએ એ કઈ જ્ઞાતિ વધારે જે એમાં ક્રાઇમ જોવા મળે છે. હવે એ તો આપણે જોવા મળે છે કે આ જ્ઞાતિમાં વધારે ક્રાઇમ છે, પણ એના મૂળમાં આપણે જવાની જરૂર છે કે શા માટે આ જ્ઞાતિમાં ક્રાઇમનો ગ્રાફ વધારે છે, શા માટે જેલમાં નાગર જ્ઞાતિની સંખ્યા શા માટે નથી. આ બધી વસ્તુ વિચારવાની જરૂર છે. શા માટે જૈન લોકો વાણિયા લોકો જે છે જેલમાં નથી જતા, એની સંખ્યા ઓછી છે, ઘણી જગ્યાએ જાય છે, અપવાદ છે, પણ આ આખું જનરલ ચર્ચા કરશું તો આપણે થોડીક એમાં સમજણ પડશે અને એમાં રહેણી કરણી, એની વિચારસરણી અને એનું જે આધ્યાત્મિકતાનું જે છે એ વલણ ખૂબ મહત્ત્વનું છે. એટલે આ બધા જ વિષયો જે છે એ હું ફેક્ટ તમારી સમક્ષ મૂકું છું અને તમારે રિસર્ચ કરવાની જરૂર છે કે તમારે તમારી આસપાસની જે ચોકી છે એમાં તમારે જોવાનું કે છેલ્લા 1 વર્ષમાં થયેલા ક્રાઇમમાં કઈ જ્ઞાતિ મોખરે છે. હવે એ જોઈને તમારે જ્ઞાતિને કોઈ તમારે એના ઉપર ફિટકાર કે એના ઉપર તમારે આક્ષેપો નથી કરવાના, પણ એના મૂળમાં જવાની જરૂર છે કે શા માટે આવું થાય છે. મિત્રો, કોઈ પણ વસ્તુને આપણે મૂળમાં જતાં ચોક્કસ એનું આપણે કારણ શોધી શકશું. અને જ્યારે પણ શરીરમાં ગુમડું થયું હોય અને એના ઉપર હું પટ્ટો બાંધી દઉં, એનું દવા ન કરું, તો એ ગુમડું વકરી અને કેન્સરની ગાંઠ બની શકે છે. એ મારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. એટલે કોઈ પણ જે વાત જે છે એને આપણે સ્વીકારવી જરૂરી છે, કારણ કે સ્વીકાર્યા વગર આપણે એમાંથી બહાર નહીં આવી શકીએ. એટલે મારા જે માઇનસ પોઈન્ટ છે, મારા સમાજના માઇનસ પોઈન્ટ છે, મારી જ્ઞાતિના, મારા રાષ્ટ્રના, આ તમામને આપણે અત્યારે મહાસત્તાની વાતો કરી છે, ભારત મહાસત્તા બનશે, પણ આપણી માઇનસ પોઈન્ટ આપણે હજુ ઘણું પાછળ છીએ. વાતોમાં આપણે કહેતા હોઈએ છીએ કે ના આપણો દેશ તો ખૂબ આગળ વધી રહ્યો છે, પણ રિયાલિટી શું છે? આપણે ચાઇનાને વસ્તીમાં પાછળ મૂકી દીધી છે. માત્ર ને માત્ર એક જ સર્જન કાર્ય આપણે જાણ્યું છે, એ સંતાન પ્રાપ્તિ કરવાનું. જે રીતે સંખ્યા વધી રહી છે અને ચાઇનાને આપણે જે પાછળ મૂક્યું છે, તો ભવિષ્ય શું હશે એ વિચારો. ચાઇના આપણા કરતાં વિસ્તારમાં અનેક ગણો મોટો વિસ્તાર છે. એટલે આપણે એક ઘરમાં એક નાનકડું ઓરડી હોય એની અંદર તમે 50 માણસોને ભેગા ભરી નાખો, પરિસ્થિતિ શું થાય? એક તો આપણો નાનો દેશ, એની અંદર વસ્તી વધારો, એટલે આ ખૂબ ચિંતાનો વિષય છે. અને એ થોડુંક એમાં આપણે સમજવાની જરૂર છે કે આપણે માત્ર વાતો કરીને મહાસત્તાની વાતો કરશો તો નહીં, રિયાલિટી શું છે.